दाता का सूर नहीं तर रे देवाजणी तारो मत गुमाविष्णु जननी जन तो भगत जन जे का दाता का सूर नहीं तर रे देवाजणी मत गुमाविष्णु આમાં કવિએ સરસ મજાનું કીધું માતાને ટકોર કરી કે તું એવા સંતાનને જન્મ આપજે કે જે ભગત હોય સુરવીર હોય કા દાતા હોય પણ તું એવા સંતાનને જન્મ ન આપીશ કે રોજ સવારમાં ઉઠીને જામીન ગોતવા પડે. એટલે એક સંતે બહુ સરસ મજાનું ભજન લખ્યું છે એ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય અગર સૂરો નાશ કળગાવે કરણ કુંદાણો ગાયો બની ગયા ભગવાન કરણ કુંતાણો ગાયો બની ગયા ભગવાન ભિખારી દસોટી કરણની વિધિ દસોટી કરણની વિધિ ખરેખર ગંગા જળે નારી. ઈ જનતાને કેટલો ગર્વ હોય કે જેના પુત્ર પાસે અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો જેના સંતાન પાસે જો ભીખ માંગવા આવતો હોય તો ઈ જનતાને કેવો ગર્વ હોય. એક કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના બાણથી જ્યારે કર્ણની કાયા લથપથ થઈ ગઈ રુધિરથી રક્તમાં આમ જેને કહેવાય કે કર્ણના છેલ્લા શ્વાસ હાલતા હોય અને એ સમયે કૃષ્ણ ભગવાન એક બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને કર્ણ પાસે ભીખ માંગવા જાય કે હે દાનેશ્વરી કર્ણ મને કઈક ભિક્ષામાં આપ. ત્યારે કર્ણ કહે હવે તો આપવા જેવું ક્યાં કાંઈ રહ્યું, હવે તો મારા છેલ્લા શ્વાસ હાલે. પણ છતાંય કર્ણનો દાંત એક સોનાનો હતો. પાણો મારી અને દાંત કાઢી અને બ્રાહ્મણને આપ્યો. લ્યો બ્રાહ્મણ દેવતા, કર્ણ તમને સોનાનું દાન આપે. પણ બ્રાહ્મણ કે આ દાંત તો તારો લોહી વાળો છે, અમે બ્રાહ્મણ કહેવાય, અશુદ્ધ દાન કહેવાય, અશુદ્ધ દાન અમે ન લોહી. પણ કર્ણના ભાથામાં એક બાણ પડ્યું હતું ને, એ બાણને ધરતી ઉપર મારી અને માં ગંગાને પ્રગટ કર્યા અને ગંગાની ધાર વહ્યો અને એ ધારમાં દાંત ધોઈ અને ગંગા મૈયાના એ દૂધથી એ પાણીથી ધોઈ અને દાંત એ કર્ણ ભગવાનને આપે છે. બ્રાહ્મણના વેશમાં કૃષ્ણ હોય ને એમને કે લ્યો બ્રહ્મ દેવતા, હવે તો આ ગંગા જળથી પવિત્ર કરેલું સોનાનું દાન તમને કર્ણ કરે છે. ત્યારે સાક્ષાત કાળિયો ઠાકર પ્રગટ થઈ ગયો હો. અરે માગ કર્ણ માગ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી આ સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી તારી કીર્તિ અમર રહેશે અને તું દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત થઈશ. અને દાનનું નામ આવે ત્યારે કર્ણનું નામ પહેલા આવે. અને કદાચ કર્ણના બાપના નામની આપણે ખબર નહીં હોય પણ કર્ણ કોનો દીકરો એમ કહ્યો તો તરત એ કુંતાનો દીકરો. એટલે એ જનેતાને ગર્વ થાય કે એવા સંતાનને જન્મ આપે. એટલે આપણે જે પેલો પહોર કહીને કર્ણનો પહોર કહેવાય. 4 થી 7 વાગ્યા સુધીમાં જે આપણે દાન કરીને એ સ્વર્ણ લેપ ગાન કહેવાય.
એને કોઈ મિટાવી ન શકે. એટલે આપણે કંઈક ઉગતા પોરનું દાન કરવું બધાથી ઉત્તમ. એટલે કર્ણનો પોર કહેવાય. એટલે કીધું હે કર્ણ કુંતા તણો જાયો બની ગયા ભગવાન ભિખારી કસોટી કર્ણની કીધી કરે ધન્ય ગણધારી. બાપ પ્રતિજ્ઞા લે અને દીકરા પ્રતિજ્ઞા પૂરી કરે. આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સુરા અને વીરની ભૂમિ કહેવાય. એક વાણિયાનો દીકરો પ્રતિજ્ઞા લે બિલખાની અંદર શેઠ સગાડસા અને ચંગાવતીમાં કે દરરોજ ઉઠી અને એક સાધુને જમાડી અને પછી પોતાને જમવાનું. અષાઢ મહિનાનો દિવસ આવ્યો અને બરાબરની અલી જામી. આખો દિવસ વરસાદ વરસે અને સાંજ થઈ પણ કોઈ સાધુ મહાત્મા ઘરે આવ્યા નહીં, ગામમાં આવ્યા નહીં. આખો દિવસ બે માણસે ભૂખ્યો કાઢી નાખ્યો. ત્યારે ચંગાવતી કહે છે કે હવે શું કરશું નાથ? કાંઈ વાંધો નહીં, કાલ બીજો દિવસ સુખશે, કાલ કોઈ સાધુ આવશે, કાલ એને જમાડીને પછી જમશું. એક દિવસ, બે દિવસ, 3 દિવસ કરતા કરતા 8 દિવસ થઈ ગયા. 8 દિવસના ઉપવાસો. પણ એ તો ટેક હતી કે સાધુને જમાડીને પછી જમવાનું. 9મા દિવસે વરસાદ રહ્યો અને બરાબર આમ ગામમાંથી એક સાધુ મહાત્મા આવેલા આવે. એ શરીર રકત પીત્યું શરીર આમ હાથ પગના અંગમાંથી આમ લોહી ને પરુ ને પાસ નીકળ્યા રાખે ને એવી દુર્ગંધ આવે કે કોઈ માણસ એની બાજુમાં ન જઈ શકે. પણ ત્યાં ખબર પડી કે કોઈ સંત આપણા ગામમાં આવ્યા. ત્યાં તો આ બે પતિ પત્નીએ ગડગડતી દોટ મૂક્યો, સાધુના પગમાં પડી. યારે બાપજી, આજે 8 દિવસથી અમે સંતની રાહ જોતા હતા પણ કોઈ અમારા આંગણે સંત નહોતું આવ્યું, અમારા ગામમાં કોઈ સંત નહોતું આવ્યું. પધારો બાપજી, અમારી ઘરે પધારો, અમારું આંગણું પાવન કરો. અરે તમને જમાડીને પછી જમવાના અમારે નેમ છે. સાધુ ક્યાં અઘોરી બાવો છો, તમે જમાડી નહીં અગો. અરે બાપુ તમે આવો તો ખરા, તમે જેમ કહો એમ કરશું. સાધુ મહાત્મા ઘરે આવ્યા, ચરણ ધોઈ ચૈણામત લીધું. ચંગાવતી માએ થાળ પીરસે. અરે હું આ નથી જમતો ભાઈ, મેં તમને કીધું કે તમે મને નહીં જમાડી શકો, હું અઘોરી બાવો છો, હું માંસ ખાઉં છું. ત્યારે એ વાણિયાનો દીકરો કોટના ખિસ્સામાં ડબરો હંગાડી અને ગામને પછવાડે કસાયો આસમાં માંસ લઈ આવે. અને માં ચંગાવતી અહીંથી માંસ રાંધીને કે લ્યો સાધુ મહાત્મા હવે જમી લ્યો. અરે હું આ માંસ નથી ખાતો, હું તો માણસનું માંસ ખાઉં છું અને એમાં આજ તબિયત મારી બરાબર નથી એટલે મારે નાના બાળકનું માંસ ખાવું છે, મને બાળકનું માંસ આપો. હવે આમ બીજું માંસ હોય તો ગમે ત્યાં મળી જાય,
પણ બાળકનું માંસ ક્યાંથી લેવું? નજર ગઈ હોય એકના એક દીકરા ચેલૈયા ઉપર. ચેલૈયો નિશાળે ભણવા ગયો હતો અને આ તો ચેલૈયો એટલે સગાડસા અને ચંગાવતીનું સંતાન, એમાં કાંઈ ન ઘટે હો. અને આ બાવો કાંઈ જેમ તેમ નહોતો. બીજું રૂપ લઈને સીધો ગયો માસ્તર પાસે કે માસ્તર સાહેબ, તમારી નિશાળમાં જે ચેલૈયો ભણે ને એની ઘરે કોક બાવો આવ્યો છે ને એવો અઘોરી બાવો છે કે વાત જ જવા દો. અને એના મા બાપ એટલા ગાંડા થઈ ગયા કે બાવો જેમ કેમ કરે. હમણાં કસાઈવાડથી માંસ લેવા બાવો કે છોકરાનું ખાવું છે તો હવે એને ચેલૈયા ઉપર નજર કે તમે ભગાડી મૂકો. માસ્તરે ચેલૈયાને બોલાવ્યો, માથે હાથ ફેરવો. બેટા ચેલૈયા, તારા મા બાપ તને મારી નાખવાના હો, તું ભાગી જા. અહીંયા ચેલૈયાએ જવાબ આપ્યો, માસ્તર સાહેબ હું ભાગી જાઉં પણ મારા એક સવાલનો તમે જવાબ આપો તો, કે પુત્ર કદાચ માત પિતાની ગમે એટલી સેવા કરે. આ પ્રસંગ એટલે કહું છું કે એક માનો પ્રસંગ છે ને, એટલે યાદ કરું કે કેવી માં અને કેવા સંતાન હોય. કે હે માસ્તર સાહેબ, કોઈ દીકરો કોઈ મા બાપના ઋણમાંથી મુક્ત થાય એવું મને કાંઈ કાર્ય હોય તો બતાવો. જીવતા જીવ ક્યારેય આપણે આપણા માત પિતાના ઋણમાંથી મુક્ત નથી થવાતું. અને કદાચ જો હું મરી જાઉં ને મારા મા બાપ મને કાપી નાખે તો હું એના ઋણમાંથી મુક્ત થઈ જાઉં તો આથી બીજો અવસર કયો હોય? તઈએ ચેલૈયો એક લીટીમાં જવાબ આપે, એ ભાગું તો મારી ભૂમકા લાગે ભૂમિ ગનો જીરે ભાર. મેરું સરીખા એ ડોલવા લાગે, મેરું સરીખા એ ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મણ મજા મુકે. ધોઈ ચેલૈયો સતના ચૂકે, મેરા મણ મજા મુકે. ધોઈ ચેલૈયો સતના ચૂકે. અરે મેરા મણ માજા મૂકી દે તો ચેલૈયો સતનો ચૂકે નહીં પતે. ગડગડ તો દોટ મૂકીને ઘરે આવ્યો ત્યાં તો માએ ચૂમ્યું લઈ લીધી 2-4 હો. અરે આવ્યો મારો લાલ. કાપી નાખ્યો ચેલૈયાને, કાપીને માંસ આપ્યું. લ્યો મહાત્મા, અમે જમો, તમારે બાળકનું માંસ ખાવું ને નહીં. તમને હજી ચેલૈયાના મસ્તકની માયા લાગી છે. તમે જ્યાં સુધી એનું મસ્તક હાથવી રાખ્યું ને ત્યાં સુધી તમને મોહ નહીં મુકાય. અને મને આજ મારી તબિયત નથી એટલે મારે બાળકના મગજનું માંસ ખાવું છે, તો એ તમે મગજ એને ખાંડી, એનું માથું ખાંડીને મને પીરસો. ભગવાન એક એક ડગલું આગળ હાલતા જાય હો. અને હા, પાછું ધ્યાન રાખજો, ઈ માથું ખાંડતા ખાંડતા તમારા આંખનો ખૂણો પણ ભીનો ન થવો જોઈએ. અને તમે જેમ પરણવા જાતા હોય ને એમ 16 શણગાર સજી અને પછી ખાંડો, અને ગીતડા ગાતા ગાતા ખાંડો. ભગવાનની કસોટી કઈ જેમ તેમ ન હોય. કાંઈ વાંધો નહીં. વાણિયાની દીકરી પટારો ખોઈલો હો, ઘરેણા પડ્યા, અને જેમ નવોઠા પરણવા જાતી હોય ને 16 શણગાર સૈજા, અને એ મસ્તક ખાંડણિયામાં નાખી અને ગીતડા ગાતી ગાતી ખાંડે હોય. ઈ માં, ઈ માયા કેવા કાળજા ઉપર પથ્થર મૂક્યા હોય ત્યારે ગીત ગવાય. એ મારા હાલરણે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા ખમા. હે તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા ખમા. હે મેં તો મારો છે કણાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા
મગજનું માંસ રાંધી તૈયાર કરીને આપ્યું. લ્યો બાવાજી જમી લ્યો, આ તમારે મગજનું માંસ ખાવું ને તો માંસ રાંધી દીધું. આંખનો એક ખૂણો ભીનો નથી થવા દીધો. હો મહાત્મા કે કાંઈ વાંધો નહીં, પીરસી દો, પાણીનો લોટો મૂકી દો, હાલો એટલે જમી લઉં. પાણીનો લોટો મૂક્યો. હવે તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય, ભલે ખાય નહીં પણ મારા ભેગું બેહાડો એટલે બાળક મારી સામે બેઠું હોય તો હું જમી લઉં. આહા, એક ના એક દીકરો ચેલાયો હતો, એને તો કાપી નાખ્યો. હવે બીજું બાળક લાવવું ક્યાંથી? પતિ પત્ની મૂંઝાણા. હો એકાબીજા સામું જોઈ અને કહે કે મહાત્મા જી તમારી બાજુમાં બેહાડવા જેવું કે જે કાંઈ કયો ને એ બધું આ થાળીની માલિકો રાવી ગયું, તમને બધું કાપી નાખી દીધું, હવે કાંઈ ઘરમાં બાળક નથી. શું કીધું? તમારે કોઈ બાળક નથી, તમે વાંજિયા. અરે વાંજિયા શબ્દ, વાંજિયા વાંજિયા કીધું ને ત્યાં તો શેઠ સગાડ સાતો ઠીક છે સાંભળી લીધું, પણ માં ચંગાવતી નો સાંભળી ગયા. હો અરે બાપુ બોલતા નહીં, અમે વાંજિયા નથી. તઈ સંતાન હોય તો બેહાડો મારી સામે. તઈ માં કહે કે તમારે સંતાન જોવું, તમારે બાળક જોવું છે? તો કે હા. માં ચંગાવતી શેઠ સગાડસાને કહે છે કે તમે થોડીક વાર બાર ઓસરીમાં બેસી જાઓ, હું સાધુને હમણાં બાળક બતાવી દઉં. એ રૂમની અંદર એ સાધુ મહાત્મા અને ચંગાવતી બે જ. હો ચંગાવતી મહાત્માને કહે છે કે પેલા તમે મારા હાથ ઉપર, માથા ઉપર હાથ મૂકો અને મને દીકરી કયો. એ મહાત્માએ ચંગાવતી માથે હાથ પધરાવ્યો અને દીકરી કીધું બેટા ચંગાવતી બાળક બતાવ. એટલે ચંગાવતી કે તમારે બાળક જોવું છે? તો કે હા. અને ગળગળતી દોટ મૂકી રસોડામાં અને હાથ એકનો છરો લઈ આવ્યા. હો અરે બાપ જાણીને કહું છું બેટા, મારે પેટ છે મહિના 5, પણ સત નિભાવવા એ પેટ ચીરું છું. જોઈ લે બાવા, બાળ બેઠો હવે થાય છે માં બાવા, એ જયમાં વિના નહીં જવું જવા, એ બેઠો હવે થાય છે માં બાવા, એ જયમાં વિના નહીં જવું જવા. એ બાવા તું મારા બાપના ઠેકાણે છો એટલે તને કહું કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એમ કહેવાય છે કે 5 મહિના ગર્ભમાં જીવ સાંજરી ગયો હોય, હું આ છરી મારી અને મારું ગર્ભ કાઢી દઉં, તું જમી લે. ત્યાં એ અખિલ બ્રહ્માંડનો નાથ પણ ધ્રુજી ગયો ને ચંગાવતીનો હાથ પકડી લ્યો. હા હા માં રોકાઈ જા. ત્યાં તો એ રકત પીટિયા બાવામાંથી 4 ભુજા વાળો પ્રગટ થયો, શંખ ચક્ર ગદા પદમ ધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અરે માગ માં માગ રહી, માં કેવી પડી ત્યારે ભગવાનને પણ. અરે ભગવાન તમે હવે મને માગવાનું કહો. જ્યારે મેં ચેલૈયાને કાપી નાખ્યો ને ત્યારે હું એની જણનારી જનેતા હતી, કઈ ડાકણ નહોતી. હવે મારે કાંઈ ન જોઈ, મને મારો ચેલૈયો પાછો આપો ભગવાન, મને મારો ચેલૈયો પાછો આપો. ત્યાં તો ચેલૈયા એમ કહે, ત્યાં તો ચેલૈયો શેરીમાંથી ગડગડતી દોટ મૂકીને આવીને માને વસ્તુ ભરી લ્યો. ઈ માં ને જનેતા એટલે કીધું પિતાની ટેકને ખાતીર ન લાગી, દેહ પણ પ્યારી. એ પિતાનો હક સાચવવા માટેની દેહ પાડી ન લાગી એટલે કીધું એ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય.
સંતોએ આ કાયાને કાચની પૂતળી કીધી, આત્માને જીવરાજાને વણઝારો કીધો. કેમ કે આ ખોડિયામાંથી જ્યારે દેહ નીકળે ને ત્યારે નથી ગમતું. ખરેખર બહુ ભાગ્યશાળી કહેવાય આપણા જડીમાં કે 101 વર્ષ પૂર્વ આયુષ્ય ભોગવ્યું અને સવારના પોરમાં ભગવાનના ધૂપ દીપ કરતા હોય અને ભગવાનનો દીવો પ્રગટાવી પોતાનો દીવો ઓલવી નાખ્યો. ખરેખર લાખ લાખ પ્રણામ છે એ ચરણોમાં. કારણ કે મને યાદ છે કે હું જ્યારે બાને મળું ને એટલે તરત જ એને દ્વારકા વાળો યાદ આવે. હું એક વખત મોટી બાને દ્વારકા લઈ ગયો એટલે બીજી વખત જ્યારે ભેગા થાય ને તરત એમ કહે જમાઈ હવે કેદી દ્વારકા દેખાડવું. અને મારે ખરેખર હું ભાગ્ય કે એમના ગયા પહેલા હું હજી 4 જ દિવસ પહેલા મળ્યો હતો અને તરત એ જ વાત 4 આંખ ભેગી થાય તરત એમ કે જમાઈ કેદી દ્વારકા જાવું. પણ એને મારો દ્વારકાનો નાથ એના ચરણોમાં વાસ આવે એવી હું મારા દ્વારકાના નાથને પ્રાર્થના કરું.